भक्तान् संतान अहंतारो यत्पादां पूजनेन वह स्वीयां तां निजाचार्यान् प्रणामि मुहुर्मुहुर् यदनु गृहन्तु जन्तु सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं प्रभु नंदकुमारो मे स्वामिनी प्रशुभानुजा कृतार्थोऽहं न संशय नमो भगवते तस्मै कृष्णायात्मकर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः श्री कृष्णाय नमः श्री गोपीजन वल्लभाय नमः। अत्र उपस्थित वल्लभपुરના લાડીલા વૈષ્ણવો આવતીકાલે શ્રી હરિરાયજીનું ઉત્સવ છે। હરિરાયજી એવી આજ્ઞા કરે છે કે જેમ તમે ઠાકોરજી અને વલ્લભની જેવી રીતે ભાવપૂર્વક સેવા કરો છો એવી જ રીતે એ જ ભાવથી વૈષ્ણવની પણ સેવા કરવી જોઈએ। અને જો એ જ ભાવથી તમે જો વૈષ્ણવની સેવા એકવાર કરી લ્યો ને તો એમાં હરિગુરુની સેવા આવી જાય। એ હરિરાયજી આજ્ઞા કરે। મારો પૂર્વ વક્તા રાજુભાઈ એમ કહ્યું કે સત્સંગ બહુ જરૂરી છે, તો હરિરાયજી જેવા એમ કહે છે કે હું સત્સંગને હજી ગોતું છું, પ્રાપ્ત કરવા માટે હજી વિરહ કરું છું। હરિરાયજી એમ કહેતા હોય છે હો વારી ઇન વલ્લભિયન પર મેરે તન को करूं बिछोना शीश धरूं इनके चरणन पर કે આ વલ્લભી એવા છે કે હું વારી જાઉં છું એવી વૈષ્ણવને તો હરિરાયજી પદવી આપે છે। વિચાર કરો। અને સત્સંગ ગોતે છે હરિરાયજી કે હું સત્સંગ ક્યાંથી પ્રાપ્ત કરું। તો જો હરિરાયજી આપના મુખારવિંદમાંથી એમ કહેતા હોય કે સત્સંગનો અભાવ છે મારામાંથી, તો આપણે તો એ જીવ છીએ, તો આપણે જો સત્સંગ નહીં કરીએ તો આપણને જાણવા ક્યાંથી મળશે? જે આપણી આવતી પેઢી છે એને ક્યાંથી જાણવા મળશે? પ્રભુનું શું સ્વરૂપ છે? બ્રહ્મસમન લીધા પછી પુષ્ટિ માર્ગમાં આવી તો ગયા, પણ પ્રભુનું શું સ્વરૂપ છે, વલ્લભનું શું સ્વરૂપ છે, વૈષ્ણવનું શું સ્વરૂપ છે એ આપણને સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થશે, બીજે ક્યાંયથી પ્રાપ્ત નહીં થાય। આજે આ દુનિયામાં બધું પ્રાપ્ત છે, કંઈ ઘટે એમ નથી, પણ જો સત્સંગ એવી વસ્તુ છે, દુસંગ લાગી જશે પણ સત્સંગ મેળવવો છે ને બહુ અઘરો છે। દુસંગ તો આજો દ્વારની પાછળ જ બેઠો છે, ત્યાં ક્યારે સત્સંગ છોડે ને હું આને વર્ગું। દુસંગ તરત લાગી જશે પણ સત્સંગ કાકે એના ઉપર હરિગુરુ અને વૈષ્ણવની કૃપા છે। એટલા માટે હરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવની સેવા કરી લેશો તો હરિગુરુની સેવા આવી જશે। જો કે આપણે તો હરિગુરુ અને વૈષ્ણવ ત્રણેયની સેવા કરવાની છે, એ જ ભાવથી, એક જ ભાવથી। વૈષ્ણવનું સ્વરૂપ અમારા કાકરોલી ઘરમાં બાલકૃષ્ણલાલજીના પિતૃચરણ શ્રી કલ્યાણકારીજી મહારાજ થઈ ગયા, એમને તો વૈષ્ણવ ઉપર એવી કૃપા કરી કે વૈષ્ણવનું સ્થાન એને કેવું બતાવી દીધું કે જો તમે કે આજે સાતે ઘરના બાળકો ભોજન પહેલા ચરણ સ્પર્શ ન આપે, ભોજન પછી જ ચરણ સ્પર્શ આપે, પણ અમારા ઘરમાં અમે ત્રીજા ઘરના બાળક છીએ, કાકરોલી ઘરના, એમાં જ પ્રથા એવી છે કે અમે રાજભોગ થયા પછી, અનોસર થયા પછી ઠાકોરજીના ઉપર આવીએ, બેઠકમાં બેસીએ તો અમે ભોજન પહેલા પણ ચરણ સ્પર્શ આપીએ છીએ। ઈ કેવી રીતે પ્રસંગ બની ગયો કે મહારાજ ચરણ સ્પર્શ આપતા હતા અને બીજા બાળકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે આપ કેમ આ રીત વિરુદ્ધ આ કરો છો, ભોજન પહેલા ચરણ સ્પર્શ અપાતા જ નથી। તો એ મહારાજે એવો સુંદર જવાબ આપ્યો કે હું સેવામાં જ્યારે જાઉં છું ત્યારે મારાથી જે ભૂલ થઈ હોય સેવામાં, કે શિંગાર ખેલી ગયા હોય કે વસ્ત્ર ખેલી ગયા હોય, એવું નથી અમારાથી ભૂલ નથી થતી, અમારાથી પણ ભૂલ થાય। તો મારાથી જે ભૂલ થાય છે સેવામાં, ઈ જ્યારે વૈષ્ણવ મારા ચરણ સ્પર્શ કરે છે ને, ચરણનો સ્પર્શ કરે છે ને, મારા બધી ભૂલ ધોવાઈ જાય, મારી બધી ભૂલ માફ થઈ જાય। જો વૈષ્ણવનું સ્વરૂપ કેવું સમજાયું છે, એટલી પદવી આપી દી કે વૈષ્ણવ અમારે ચરણ સ્પર્શ કરે છે તો અમારા જે દોષ થયા હોય ને સેવામાં એ નિવૃત્ત થઈ જાય।
આજે આપણે અહંકારનો ટોપલો માથે લઈને ફરીએ છીએ શેનો કે હું સેવા કરું છું, હું સેવા કરું છું, હું સેવા કરું છું. ખરેખર વૈષ્ણવ આપણે કેવલ હાથ પવિત્ર કરીએ છીએ, આપણે સેવા નથી કરતા. અને જો આપણે સેવા કરી શકતા હોય તો ગુસાઈજી એમ કે લાવો મારા ભગવા, એક ખાલી ભાજીમાં ખાલી કણીકો પડી ગયો, ગુસાઈજીને એમ થયું અરે મારા ઠાકોરજીના જે શ્રમ થયો છે કે મારાથી સેવા નથી બનતી, લાવો મારા ભગવા અમારે સંન્યાસ લઈ લેવો છે, અમારે સેવા નથી બનતી. હવે ગિરધરજીને આજ્ઞા કરે છે ને ગુસાઈજી, લાવો અમારા ભગવાને ટોપી અમારે સંન્યાસ લઈ લેવો છે, અમારાથી સેવા નથી થતી. ત્યારે અંદર નવનીતલાલથી નથી રહેવાતું. ઈ કહે છે કે લાવો અમારો તનિયો ને ટોપી, કાકાજી જો સેવામાં ન આવતો તો અમારી સેવા, અમારે અહીંયા નથી રહેવું, અમારે પણ એની સાથે જવું છે. વિચાર કરો કેવો અરસપરસનો સંબંધ છે. એવો જ આપણો અરસપરસનો સંબંધ છે વલ્લભ અને વલ્લભીનો. તો આપણે આપણા મુખમાંથી કેવી રીતે કહી શકીએ કે હું સેવા કરું છું? એમ નથી કહી શકતા, કારણ કે આપણે તો કેવલ હાથ પવિત્ર કરીએ છીએ, સેવા તો આ લેવડાવે છે આપણા, એટલે કરીએ છીએ. પ્રભુ સર્વ સમર્થ છે, એનાથી આગળ આપણે વધી જ નથી શકતા. એ વધારે તો જ આપણે આગળ વધી શકીએ. આપણા લૌકિક દુઃખ ગુરુને ન બતાવો, ખરેખર દુઃખને બતાવો કે મારો ગુરુ કેટલો મોટો છે. આપણા લૌકિક દુઃખ ગુરુને બતાવીએ કે મારો દુઃખ કેટલો મોટો છે, ખરેખર ગુરુને દુઃખને બતાવો કે મારો ગુરુ કેટલો મોટો છે. કોણ? વલ્લભ શ્રી મહાપ્રભુ છે. એટલા માટે તો કીધું સેવા આપણાથી થતી જ નથી, આપણે તો કેવલ હાથ પવિત્ર કરીએ છીએ. ઈ લેવડ સેવા કરાવે છે એટલે આપણે કરીએ છીએ. બાકી તો ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા કરોડો વર્ષ તપસ્યા કરીને, તો પણ એના ઠાકોરજી સ્વપ્નમાં દર્શન નથી આપ્યા, અને ઈ પ્રભુ આપણી ઘરે બિરાજે છે. વિચાર કરો કેવી મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા છે આપણી ઉપર. પણ આપણે છે ને વિશ્વાસનો અભાવ છે. હજી સેવા કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ વિશ્વાસ નથી હજી. અને ઠાકોરજીને શું છે, આપણે સમયથી બાંધી લીધા છે. 10 મિનિટ ભોગ આવે તો 10 મિનિટ જ ભોગ આવે, 11મી મિનિટ નો થવી જોઈએ. બાવાને 5 વાગે પધારવાનું કીધું હોય તો 5:15 નો થવા જોઈએ. બાવા કેમ 15 મિનિટ મોડા પધાર્યા? આપણામાં ભાવ પ્રધાન છે, સમય પ્રધાન નથી. આપણામાં ભાવને પ્રધાન આપ્યું છે. તમે સેવા કેટલી કરો છો એ મહત્વનું નથી, તમે કેટલા ભાવથી સેવા કરો છો ને એ મહત્વનું છે. તમે 10 મિનિટ નહીં પણ 15 મિનિટ ભોગ ધરી દે તો તમારું શું હોઈ જશે? આપણો લાડીલો આરોગ્ય તો છે ને વધારે. અને તમે તો કરી જ નહીં શકો. જો મોડું થઈ જશે ને તો ઈ જ મોડું કરાવશે, તમારામાં તો કઈ સામર્થ્ય જ નથી. તમને જો પ્રભુને 10 મિનિટ નહીં 15 મિનિટ આરોગવું હશે ને તો તમને કઈક બીજી સેવામાં લગાડી દેશે. પછી તમને ભાન આવશે, ઓ 10 મિનિટ નહીં 15 મિનિટ થઈ ગયા છે તો ભોગમાં, કારણ કે એના આરોગવું છે. આપણે તો જીવ છે, દોષથી ભરેલા છે, ડગલે ને પગલે દોષ કરીએ છે. જીવ સ્વભાવ દુષ્ટા, આપણે તો સ્વભાવથી જ દુષ્ટ છીએ. એટલા માટે કીધું યમનાષ્ટકમાં સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ ઉપર વિજય એક મનુષ્ય મેળવી નથી શકતો. ક્યારે મેળવી શકે? સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. વલ્લભની કૃપા હોય ને તો જ. પણ વલ્લભની કૃપા છે જ, પણ આપણે તો પ્રભુને મેં કીધું ને સમયથી બાંધી લીધા છે. તો પછી આપણે પ્રભુને કેવી રીતે લાડ લડાવીએ? બાવા 15 મિનિટ મોડા પધાર્યા, કેમ પધાર્યા? ટકોરે નો પધાર્યા, 5 ના ટકોરે નો પધાર્યા. આપણામાં વૈષ્ણવ ભાવ પ્રધાન છે. વિરહ જે ગોપીજનોને થયો છે, ઉદ્ધવજીને ઠાકોરજી ઉદ્ધવજીને કહે છે કે જા ઉદ્ધવ વ્રજમાં જા, અને ગોપીજનોને પ્રેમની બદલે જ્ઞાન શીખડાવ. ઠાકોરજી જો એમ નથી કહેતા પ્રેમ શીખડાવ, જ્ઞાન શીખડાવ. કારણ કે ઉદ્ધવજી એટલે જ્ઞાનનો ભંડાર અને ગોપીજનો એટલે શું? પ્રેમ. ગોપી પ્રેમથી ધ્વજા. એટલા માટે ઠાકોરજી ઉદ્ધવજીને કહે છે કે જાઓ ઉદ્ધવ વ્રજમાં જાઓ, અને આ ગોપીજન પ્રેમની પાછળ ગાંડા થયા છે ને એમને છે ને જ્ઞાન શીખડાવો. ઉદ્ધવજી કે હા હા હું એવું જ્ઞાન શીખડાવીશ ને કે પ્રેમ ભૂલી જશે, એવું બ્રહ્મનું ચિંતન કરાવીશ ને કે જ્ઞાન ભૂલી જશે. તા તો હજી મથુરા પહોંચ્યા ઉદ્ધવજી, હજી તો વૃંદાવનમાં પગ મૂકે છે ને ત્યાં વૃંદાવનના વૃક્ષો ઈ કાંટાથી એના જે ઉદ્ધવજીના જે વસ્ત્રો છે ને એને લપેટી દે છે.
કારણ કે પ્રેમની નગરીમાં એને પગ ધર્યો છે જ્ઞાને. એટલે ઈ કહે છે, વૃક્ષો કહે છે ઉદ્ધવજીને કે આ તો પ્રેમની નગરી છે, અહીંયા તમારું જ્ઞાનનું કાંઈ કામ નથી. તો ઉદ્ધવજી વૃક્ષોને કહે છે કે હું એવું ગોપીજનોને ભ્રમમાં નાખી દઈશ કે પ્રેમ ભૂલી જશે. તા તો ઉદ્ધવજી ગોપીજનોને મળે છે અને ઉદ્ધવજી જ્ઞાન શીખવાડે છે ગોપીજનોને. તો પૂછે છે કૃષ્ણ ક્યાં છે? તો ગોપીજનો કે કૃષ્ણ તો અમારે રોમે રોમમાં છે. કૃષ્ણ તો અમારા રોમે રોમમાં છે, તમારું જ્ઞાનની અહીંયા કોઈ સ્થાન જ નથી. ત્યારે ઉદ્ધવજી કહે છે કે હું તમને એવું ભ્રમનું ચિંતન શીખવાડીશ કે તમે પ્રેમ ભૂલી જશો. તો ગોપીજનો જો ઉદ્ધવજીને કેવો સારો સુંદર જવાબ આપે ખબર, કે વાંધો નહીં, અમે ભ્રમનું ચિંતન કરવા તૈયાર છીએ, પણ ભ્રમનું ચિંતન કરવા માટે મન તો જોશે ને. ઈ મન તો અમારી પાસે નથી, તો તમારો કૃષ્ણ લઈ ગયો છે. ઉધો મન તો નહીં 10-20, એક હતો સો ગયો શ્યામ સંગ અબ કોણ ભજે જગદીશ. ઉધો મન તો નહીં 10-20, મન 10-20 નથી, એક જ છે. એક હતો સો ગયો શ્યામ સંગ, એક હતો ગયો શ્યામ સંગ અબ કોણ ભજે જગદીશ. હવે બીજાને જો તમે બ્રહ્મનું ચિંતન કરાવવા માંગતા હો તો અમે તૈયાર છીએ, પણ અમારું જે મન છે ઈ તો પ્રભુ પાસે છે, ઠાકોરજી પાસે છે, અમારા કૃષ્ણ પાસે છે. ઈ જો લઈ આવો માંથી તો અમે તૈયાર. ઉદ્ધવજીના પાસે કઈ જવાબ જ નથી હોતો અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. આવો પ્રેમ આપણો છે ખરા? હું ઈ પ્રશ્ન પૂછું. ઈ વિરહ છે જે ગોપીજનો, જો કે ઈ હોય જ નહીં, પણ ઈ વિરહ તો આપણે એટલો તો વિરહ કરી શકીએ ને પ્રભુમાં ને વલ્લભમાં. અને વિરહને તો આપણે ઉચ્ચ સ્થાન આપ્યું છે. વિરહને તો ઉચ્ચ સ્થાન આપ્યું છે ને, કે વિરહ થશે તો જ પ્રભુ મળશે. આપણા ઠાકોરજી, વલ્લભ અને વૈષ્ણવ, જેમ મેં કીધું સેવા હોવી જોઈએ, ત્રણેયની સેવા હોવી જોઈએ, એમ આપણા પ્રભુમાં એટલો વિરહ હોવો જોઈએ. કેવો ગોપીજનનો કેવો વિરહ છે ખબર? ભાગવતજીમાં તો એમ બતાવ્યું છે, 4 પ્રકારના વિરહ બતાવ્યા. એમાં જે ચોથું વિરહ બતાવ્યું છે ને, પલકાંતર વિરહ, એ તો કેવું સુંદર વિરહ છે કે ગોપીજનો એમ કહે છે કે અમને તો આ પલક ઝબકાવીએ છે ને તો કોટી કોટી અંતરાયો વધી જાય. એટલું થકી ઠાકોરજીના દર્શની નથી ચૂકતા, એટલો વિરહ નથી ચૂકવા માંગતા, એને પલકાંતર વિરહ નામ આપ્યું. તો વૈષ્ણવ આપણામાં, હું ઠાકોરજીના ચરણારીમાં એવી જ વિનંતી કરું કે આપણને વિરહનું દાન આપે. ભલે બાળકોને 15-20 મિનિટ મોડું થાય, આપણે વિરહ કરવાનો પદાર્થ છે, ચિંતા નહીં કરવાની. આપણામાં ભાવ પ્રધાન છે, સમય પ્રધાન નથી આપણામાં. એટલે જ મેં કીધું તમે કેટલી સેવા કરો છો, કેટલી કલાક સેવા કરો છો એ મહત્વનું નથી, કેટલા ભાવથી સેવા કરો છો ને એ મહત્વનું છે. અને પ્રભુમાં વિશ્વાસ હોવો જરૂરી છે. કેમ ઠાકોરજી અમારાથી નથી બોલતા? કેમ સ્વાનુભાવ નથી જતાડતા? અરે સ્વાનુભાવ જતાડશે તો જ તમે એની સેવા કરશો. અને સ્વાનુભાવ આજની તારીખે પણ પ્રભુ જતાડે છે, એવું છે જ નહીં, પણ આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. જો 252 બે પટેલ ભાઈઓનો પ્રસંગ આવે છે કે એને ગુસાઈજી ઉપર કેટલો વિશ્વાસ હતો કે ઠાકોરજી એમને પધરાવી દીધા, સેવા પહોંચતા હતા. ગુસાઈજીએ જેમ આજ્ઞા કરી હતી કે આજ તમારો ધણી છે, આને તમારે સર્વસ્વ લાડ લડાવવાના, આજ તમારું સર્વસ્વ છે. તો ઈ બે પટેલ ભાઈઓ સેવા કરતા હતા, ઠાકોરજી સ્વાનુભાવ જતાડતા. એક દિવસ શું બન્યું, જે ગામમાં રહેતા હતા ત્યાં એક રાજા આવ્યો. હવે રાજા શું કામ આવ્યો? ત્યાં એક ગામમાં એક દેવીનું મંદિર હતું, બહુ જીર્ણ થઈ ગયું હતું. એટલે રાજાએ વિચાર્યું કે આને હવે નવું બંધાવી દે. તો રાજાએ શું યુક્તિ કરી કે જે ગામમાં બધા રહેતા હતા એની ઉપર કર નાખ્યો કે બધાનું દ્રવ્ય લઈ અને આપણે આ દેવીનું મંદિર બંધાવી દઈએ. તો ઓલા બે ભાઈઓને ચિંતા થઈ કે અરે આ આપણું દ્રવ્ય લઈ લે છે, એ ભાઈ ઉપર 2 રૂપિયા ભાગમાં આવ્યા. પણ ઓલા બે ભાઈઓને ચિંતા થઈ કે આપણું દ્રવ્ય તો ઠાકોરજી અને વલ્લભનું છે, તો પછી આમાં કેવી રીતે આપણે આ દ્રવ્ય નાખી દઈએ? ત્યારે એ લોકોએ બે ભાઈઓ યુક્તિ કરી કે અર્ધરાત્રિએ જઈ એ દેવીને છે ને કુવામાં પધરાવી દીધા. કુવામાં પધરાવી દીધા. રાત્રે સ્વપ્ન આવ્યું રાજાને, છાતી ઉપર એ દેવી બેઠા રાજાના અને કહે છે કે મને આ કુવામાંથી તું કાઢ અને ઓલા જે બે ભાઈઓ છે ને ગુસાઈજીના સેવક એને તું કર માફ કરી નાખ. ત્યારે રાજા જાય છે, દેવીને કાઢે છે અને પછી રાજા ઈ બે ભાઈઓનું કર માફ કરી દે છે. આનો સાર શું છે
કે ઈ બે ભાઈઓને ગુસાઈજી ઉપર કેટલો વિશ્વાસ હતો કે ના જે કરાવશે એ પ્રભુ કરાવશે આપણે. પણ આપણે આપણી લૌકિક ચિંતા રાખીને બેઠા છે. કેવલ તમે તમારા હૃદયમાં પ્રભુ બિરાજે જ છે, કેવલ એના ઉપર વિશ્વાસ રાખો કે આના સિવાય આપણું કોઈ નથી. મેરો મન ગોવિંદ સો માન્યો તાતે ઓર જીએ ન ભાવે. કીર્તનમાં આવે છે ને, જાગત સોવર यह उत्कंठा કોઈ બ્રજ નાગસો મિલાવે. ગોપીજનન કેટલો વિરહ છે કે આ મેરો મન ગોવિંદ સો માન્યો, બસ તાતે ઓર ન જીએ ભાવે. એવું આપણામાં છે ખરું? કારણ કે આપણે લૌકિકમાં પડી ગયા છીએ. ઈ લૌકિકને પણ આપણે અલૌકિકમાં સામેલ કરી. ખરેખર આપણે લૌકિકને પણ અલૌકિક બનાવવાની જરૂર છે, તો આપણી વૈષ્ણવતા સાર્થક થાય. પણ આપણે શું છે, અલૌકિકને લૌકિકમાં પણ લઈ જઈએ. ખરેખર તમે લૌકિકને અલૌકિક બનાવતા શીખો તો આપણી વૈષ્ણવતા સાર્થક થાય. બાકી તો આ જીવ સ્વભાવથી જ દુષ્ટ છે, પણ પ્રભુએ આટલી આપણી વલ્લભે આપણે એટલી ઉપર કૃપા કરી છે કે આપણને ત્રિલોકીનો નાથ આપણી ભલે જો ઠાકોરજીને તમે બ્રહ્મસમન લીધું ને ઘરે પધરાવશો ને પુષ્ટાવીને, તો એને કઈ વૈભવની જરૂર નથી. એને તો તમારા ભાવની જરૂર છે, તમારા પ્રેમની જરૂર છે. તમે એને એક નાનકડા ગોખલામાં રાખીને સેવા પહોંચશો ને તો પ્રભુ છે ને નંદાલય જેવી સેવા તમારી સ્વીકારે લે. વિચાર કરો, એટલું પ્રભુ. તમે 56 ભોગ નહીં ધરો પણ એક મિશ્રીની કણિકા તમે પ્રેમથી આરોગાવશો ને તો પણ સ્વીકાર કરી લે. એટલા પ્રભુ આપણા કૃપાળુ છે. પછી આપણે પ્રભુની સામે અને વલ્લભની સામે એમ કે જે કૃપાનાથ કૃપા કરો, જે કૃપાનાથ કૃપા કરો, તો તમારે આ વિશેષ કૃપા જોઈ કઈ? પ્રભુ ઘરે બિરાજે છે ને ઈ જ આપણામાં આપણી માથે મોટામાં મોટી કૃપા છે. એનાથી વિશેષ કોઈ કૃપા નથી. બસ એટલું કહી હું મારું વક્તવ્ય શીખા.